નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે અમિત શાહના ઘણા એવા શબ્દો, ઘણા એવા ખાસ એવી બાબતોની કે જેનાથી ઘણી બધી એવી ચર્ચાઓ છે કે જે રીતે રાજકારણમાં જે એક પરિવર્તન જોવા મળે છે ને જે રીતે ઘણા બિલ જે રજૂ કરવામાં આવ્યા છે તે બિલને લઈને એક વિરોધ જોવા મળ્યો છે, વિપક્ષ પર પ્રહાર કરતા જોવા મળ્યા છે અમિત શાહ, અને ખાસ કરીને અત્યારના જે 3 બિલ રજૂ કરવામાં આવ્યા છે તે બિલને લઈને વિરોધ અને ક્યાંક એમના સંબોધનમાં, ક્યાંક એમના ઇન્ટરવ્યુમાં જે વાસ્તવિકતા તેમણે રજૂ કરી છે તેના વિશે આજે આપણે વાત કરીશું। મહત્વનો મુદ્દો જે એમણે લીધો છે કે જે વિપક્ષ છે તે જેલને પીએમસીએમ આવાસ યોજના બનાવવા માંગે છે। સવાલો એ ઊભા થાય છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ સત્તા પર છે કે કોઈ પણ પદ પર છે અને ત્યારે એ સમયમાં એના દ્વારા કોઈ પણ ગુનો કરવામાં આવે છે અને એ જેલમાં જાય છે, તો શું જેલમાંથી સત્તા ચલાવી એ યોગ્ય કહી શકાય છે? આમ ઇતિહાસના પાના ઉપર રજૂ કરીશું તો આપણે જોઈશું કે ઘણી વખત એવું બન્યું છે કે કોઈ જ્યારે ગુનો કરે છે કે જેલના સળિયા પાછળ જાય છે ત્યારે કાં તો તેની પાસેથી સત્તા છીનવી લેવામાં આવે છે, કાં તો પછી ઘણીવાર એવા પ્રોટોકોલ્સ હોય છે, ઘણીવાર એવું પણ થતું હોય છે કે જેલમાંથી લોકો સત્તા પર પોતાની રીતે સત્તા ચલાવતા જોવા મળ્યા છે, જેને લઈને અમિત શાહે કહ્યું છે કે જામીન ન મળે ત્યાં સુધી જેલમાંથી સરકાર ચલાવી શકાશે નહીં। બિલના વિરોધમાં વિપક્ષની ટીકા પર ગૃહમંત્રી અમિત શાહે આકરા પ્રહારો કર્યા છે અને એની સાથે જ રાહુલ ગાંધી, કોંગ્રેસ અને વિપક્ષની રાજનીતિ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે અને એ જ સવાલોના જવાબ આપણે પણ ક્યાંક મેળવવાનો પ્રયાસ કરીશું અને આ બિલના વિરોધ અને વાસ્તવિકતાને સમજવાનો પ્રયાસ કરીશું, જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે બીજેપીમાંથી ડોક્ટર કમલેશ રાજકોર, રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી આપણી સાથે જોડાયા છે। આપ બંનેનું સ્વાગત છે, વેલકમ ટુ કરંટ ટોપિક। અને સાથે સંબોધનને લઈને જો વાત કરવામાં આવે તો શું કહેશો, જે રીતે આજે જે રીતે અમિત શાહનો જે ખાસ આ બિલને લઈને વિરોધ જોવા મળ્યો છે અને તેની જે વાસ્તવિકતા સમજાવતા જોવા મળ્યા છે, વિપક્ષની ટીકા કરતા જે જોવા મળ્યા છે, શું કહી શકાય છે આવનારા સમયમાં જે પ્રકારે ચૂંટણી આવી રહી છે અને તેને જોતા વિપક્ષે જે બિલની વાત કરી છે તેને લઈને જે વિરોધ અને વાસ્તવિકતા દર્શાવતા અમિત શાહ જોવા મળ્યા છે તેની કેવી અસર જોવા મળી શકે છે? આમ તો પિનલ, ઘણી બધી ડિબેટમાં મને સરકારની કટાક્ષ અથવા તો સરકારનું પેલું કરતા તમે લોકોએ મને બહુ જ જોયો છે, એટલે નેગેટિવ તો પણ જ્યાં વ્યંગ અથવા તો જ્યાં પણ જરૂર લાગે ત્યાં આપણે સરકારને સાચું કહેવા માટે જે આપણો રોલ નિભાવ્યો છે। આજના મુદ્દે મારે તમને એક સવાલ એવો પૂછવો છે કે માનો કે તમે કોઈ સરકારી કામે જાઓ છો અને જે કર્મચારી અથવા અધિકારી ત્યાં અત્યારે હાજર છે પણ આવતીકાલે એ ત્યાં હાજર નથી રહેતો, અથવા તો એ 1 મહિના માટે રજા પર જવાનો છે, અથવા તો એ માણસ એસીબીમાં પકડાઈ ગયો છે, તો એની જગ્યા તરત જ સરકાર ભરી દે છે? એ જગ્યા પછી રાખે છે કે ભાઈ હવે ભાઈ એસીબીમાં ગયા છે અને બહાર આવશે પછી આ જ જગ્યાએ પાછા આવશે ત્યારે તમારું કામ થશે, એવું શક્ય બને છે? એટલે આપણી જે ફેડરલ સ્ટ્રક્ચર સિસ્ટમ છે, આને હવે તમે બીજી રીતે હું મૂલવવા માંગુ છું કે આપણે ત્યાં 2 વિંગ છે, એડમિન વિંગ અને પોલિટિકલ વિંગ। બંનેનું લગભગ સમાન, જેમ એડમિનિસ્ટ્રેશનમાં પગાર મળે એમાં વહીવટદાર તરીકે પોલિટિકલ વિંગને પણ જ્યાં સત્તામાં બેસે મંત્રી હોય, ધારાસભ્ય હોય એને પગાર મળે છે। મીન્સ બંનેનું કામ લગભગ સરખું છે, ખાલી પેલામાં લોકતાંત્રિક ઢબે એ ચૂંટાઈને આવે છે અને એમને એ વેતન મળે છે અને અધિકારી એની એડમિનિસ્ટ્રેટિવ પ્રોસેસથી રિક્રુટમેન્ટ થાય છે। તો જો કોઈ અધિકારી એની જગ્યાએ બેઠો હોય અને એને જેલમાં કે કોઈ બી રીતે રજા ઉપર ગયો કે જેલમાં જવું પડ્યું, તો આપણે પોતે જ એવું ડિમાન્ડ કરીએ તો આ વસ્તુ નેતાઓને કેમ લાગુ ના પડે? ધારાસભ્યને, મંત્રીઓને, મુખ્યમંત્રીને કેમ લાગુ ના પડે? અને એટલા માટે 30 દિવસનો એક સમયગાળો નક્કી કર્યો છે। હું અહીંયા પ્રવક્તા તરીકે નથી બેઠો, કમલેશભાઈ કદાચ એમાં પોઝિટિવ જે કે બોલવું હશે બોલશે, પણ 30 દિવસનો એક સમયગાળો, કારણ કે આપણે ત્યાં પાછી વૈધાનિક રીતે એટલે કાનૂન પ્રક્રિયાની દ્રષ્ટિ કાયદાકીય રીતે પણ એક પ્રાવધાન છે દરેક વસ્તુનું કે ભાઈ આજે જેમ નાના કેસમાં પકડાય છે તો ઘણા આગોતરા જામીન લે છે, કોઈ મોટામાં પકડાય છે તો ગયા પછી નાની કોર્ટમાં જામીન મૂકે છે, નાની ના મંજૂર કરે તો મોટી કોર્ટમાં જાય છે, એટલે 30 એવો ચોક્કસ સમયગાળો છે જેમાં જામીન પણ લગભગ બધાને મળી જતા હોય છે, સિવાય કે ઉપલી કોર્ટમાં જવું પડ્યું હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ સુધી, તો એટલે 30 દિવસનું એક પ્રાવધાન છે। ઘણા બધા અનુભવના આધારે ક્યારેક ક્યારેક સંવિધાનમાં, બંધારણમાં નાના મોટા સુધારા જરૂરી હોય છે, મને લાગે છે એના ભાગરૂપે કર્યું છે। હવે ચોક્કસ અત્યારે આ કાયદો લાવનારી સરકાર જે છે, એનડીએની સરકાર, એ બહુ બધી રીતે વિપક્ષને ટાર્ગેટ કરે છે। એ કોઈ બી રીતે કોઈ પણ કાયદો લાવે છે તો એમાં એમનું હિત અને વિપક્ષનું અહિત અથવા તો વિપક્ષ ક્યાંક આમાં
ખાંચામાં ફસાય એવી રીતે કદાચ તૈયાર કરવામાં આવતો હોય છે, એનો નમૂનો, એનો તકતો. એટલે વિપક્ષને એમ લાગે છે કે માત્ર અમને હેરાન કરવા માટે. કારણ કે આમ જોવા જાવ તો ભૂતકાળમાં તમે અત્યાર સુધીનું લિસ્ટ કાઢો તો જેટલા પણ નેતાઓ, એટલે મંત્રીઓ હોય, આપણે ધારાસભ્યનામાં વચ્ચે નથી લાવતા કારણ કે મંત્રીઓને આપણે અધિકારીના સમકક્ષ ગણીએ છીએ. એટલે મંત્રી હોય, મુખ્યમંત્રી હોય કે પ્રધાનમંત્રી સુધીના, આમ તો કોઈ પ્રધાનમંત્રી આજ સુધી જેલમાં ગયું હોય એવું આપણી સામે કોઈ દાખલો નથી ભારતમાં. પણ કદાચ એ લોકો સામેથી જેલ ભરો આંદોલન બીજી રીતે કર્યું હોય જ્યારે વિપક્ષમાં બેઠા હોય. પણ જ્યારે સત્તાધારી પક્ષ તરીકે મુખ્યમંત્રીઓ, આજે એમાં તમે જોઈ લો તો મમતા બેનર્જી હોય, લાલુ યાદવ હોય, રાબડી હોય, અરવિંદ કેજરીવાલ હોય, જેટલા નેતા અત્યાર સુધી જેલમાં છે, હેમંત સોરેન હોય, એ બધા વિપક્ષમાંથી આવેલા છે. એટલે વિપક્ષને એમ લાગે છે કે ક્યાંક ને ક્યાંક અમને ટાર્ગેટ કરવા માટે આ વસ્તુ કર્યું છે. એટલે વિપક્ષનો વિરોધ છે, એમનો વિરોધ એમની રીતે વ્યાજબી છે. પણ મેં તમને આના બીજા બધા પાસા પણ ગણાવી નહીં, પણ પ્રશાંતભાઈ, અહીંયા જે વાસ્તવિકતાની સાથે અમિત શાહે વાત કરી છે કે જે જો બંધારણ 130 જે સુધારો બિલ છે એના વિશેની વાત છે કે જેમણે અમિત શાહે વાસ્તવિકતાની સાથે એવું વાત કરી છે કે વિપક્ષના વિરોધને તેમણે ખોટો, કારણ કે વિપક્ષે વિરોધ કર્યો આને લઈને, આ સુધારાને લઈને. હવે તેનો વિરોધમાં પણ વિરોધને ખોટો ગણાવતા અહીંયા અમિત શાહે કહ્યું છે કે શું કોઈ મુખ્યમંત્રી કે વડાપ્રધાન કે મંત્રી જેલમાંથી સરકાર ચલાવી શકે? તેઓ ઈચ્છે છે કે જેલમાંથી સરકાર ચલાવવાનો વિકલ્પ મળે. તો આ વાસ્તવિકતાને જે રીતે તમને રજૂ કરી છે તેના પર શું માનવું? બીજી રીતે જોવાને તો જો વિપક્ષે વિરોધ કર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે એ થોડુંક લોજિકલી મારે બી સમજવું છે. કેમ? કારણ કે અત્યારે નથી તમે સત્તા ઉપર, તમે કદાચ હવે સત્તા ઉપર આવવાની તૈયારીમાં છો ક્યાંક ને ક્યાંક તમારા માટે એક માહોલ બની રહ્યો છે. અમુક રાજ્યોમાં તમારા વિધાનસભાની ચૂંટણીમાં તમારો માહોલ બની રહ્યો છે. તો અત્યારે તો તમે સત્તા ઉપર છો નહીં, તો તમને એવી કઈ બીક છે અથવા એવી કોઈ વ્યક્તિ છે અત્યારે કે જે કદાચ હવે નજીકના ભવિષ્યમાં સત્તામાં બેસવાની છે મુખ્યમંત્રી તરીકે, અને એને આ કાયદો લાગુ પડવાનો છે, અથવા એને સત્તાધારી પક્ષ એમનો દુરુપયોગ કરીને એને જેલમાં મૂકી લઈને 30 દિવસની અંદર એમની સત્તા છીનવી લેવાના છે? એટલે વિરોધ, જેમ હું બહુ સમજ છું રાહુલ ગાંધી ફરી આના પર વાત કરીશું, પણ આપનો જે સવાલ છે ને સીધો પારસભાઈને પૂછીશું. પારસભાઈ, આ વિરોધ કેમ અને આ વાત કેમ, શું કારણ છે ખાસ કરીને કોંગ્રેસનો આ માટેનો વિરોધ કરવા પાછળ? જી પિનલ મેડમ, ચોક્કસપણે તમે આજે જે સબ્જેક્ટ પસંદ કર્યો છે ખૂબ જ સારો સબ્જેક્ટ છે. તમે જોશો કે છેલ્લા 11 વર્ષથી જે ભાજપ જે છે, ભારતીય જનતા પાર્ટી જ્યારથી સત્તામાં આવી છે ત્યારથી જે છે કે એ બાબા સાહેબ આંબેડકરનું જે સંવિધાન છે એને નેસ્તે નાબૂદ કરવા માટે, એને ખતમ કરવા માટેના પ્રયાસો કરી રહી છે. અને જે રીતે આરએસએસ ની જે વિચારધારા છે, મનુવાદી વિચારધારા છે, એ દેશની અંદર ફેલાવાની જે છે એક જાતની પ્રવૃત્તિ એ રીતની કરી રહી છે. અને સામાન્ય અને ગરીબ જનતા, એસસી એસટી ઓબીસી નો અવાજ દબાવવાનો પ્રયત્ન કરી રહી છે. તમે જોશો મેડમ, આ જે કાયદો જે છે લાવવાની જે છે ભાજપ સરકાર પ્રયત્ન કરી રહી છે, ઓલરેડી કોંગ્રેસે આ કાયદો બનાવેલો છે. એમણે તો પોતે આ જે છે કે જે વિધાન આપણે જે છે લોકસભા અને રાજ્યસભામાં આ વસ્તુ લાવેલી છે ને તેમણે કાયદો મૂકેલો છે કે કોઈ બી જે છે કે સરકારનો મંત્રી હોય કે પ્રધાનમંત્રી હોય કે મુખ્યમંત્રી હોય, એને જો હાઈકોર્ટ અથવા તો સુપ્રીમ કોર્ટ દ્વારા 2 વર્ષ કે તેથી તેનાથી વધારેની સજા જે છે એ કરવામાં આવે તો આપોઆપ રીતે તેનું જે છે પ્રધાનમંત્રી પદ અથવા મુખ્યમંત્રી પદ અથવા તો જે બી એના જે અધિકારો જે છે છીનવાઈ જાય છે, એ સમાપ્ત થઈ જાય છે. આ કાયદો કોંગ્રેસ ઓલરેડી લાવી ચૂકી છે અને એની સમય મર્યાદા 2 વર્ષની કરી જ ચૂકી છે. પરંતુ હાલની પરિસ્થિતિની અંદર જે રીતે ભાજપ જે છે એ સરકારી તંત્રનો દુરુપયોગ કરી રહી છે, ઈડી છે, સીબીઆઈ છે, ઇલેક્શન કમિશન છે, અને જે રીતે વિપક્ષના નેતાઓ અને વિપક્ષના કાર્યકર્તાઓને હેરાન પરેશાન કરીને અને કોઈ બી જાતના તથ્યો વગર તેમના ઉપર જે રીતના ખોટા કેસો કરીને તેમને જેલમાં નાખવાની જે પ્રવૃત્તિ જે છે કેટલાય સમયથી લગભગ 5-10 વર્ષથી કરવામાં આવી રહી છે. અને તમે જોશો કે આવા ખોટા કેસો કરીને અને ઈડી, સીબીઆઈ, પોલીસ અને ઇલેક્શન કમિશનનો દુરુપયોગ કરી અને જે બી વિપક્ષના નેતાઓ જે છે એમને યેન કેન પ્રકારેણ 30 દિવસ કે 45 દિવસ કે 60 દિવસથી જે છે કે એ લોકોને જેલમાં રાખવા, ક્યાં તો તેમને જામીન ન મળવા, આવા પ્રકારના કાવા દાવાઓ જે છે એ પોતે જે કરી રહી છે. તમે જોશો કે એ કેન્દ્ર સરકાર ન્યાયતંત્રમાંથી હસ્તક્ષેપ કરી રહી છે. નહીં, એટલે આ કારણથી અને આ બીકથી આ કદાચ જે કોંગ્રેસ છે તે આ બિલનો વિરોધ કરી રહી છે તેવું માની લેવાય કે જે પ્રકારે
આવનારા દિવસોમાં તમને લાગી રહ્યું છે કે ક્યાંક સત્તાનો દુરુપયોગ કરી શકે, કાં તો પછી ક્યાંક આપની સરકાર આવે અને પછી જે વ્યક્તિ છે તેને જેલના સળિયા પાછળ કદાચ ધકેલવામાં આવે તો ત્યાંથી પણ સત્તા ચલાવી શકાય? કારણ કે માંડ સત્તા પર આવવાનો મોકો મળ્યો હોય ને આવી રીતે સત્તા જતી રહે તો શું, તે વાતનો ભય છે ક્યાંક કોંગ્રેસને? પીનલ મેડમ, મેં પહેલા બી અગાઉ કીધું કે અમે તો કાયદો બનાવેલો જ છે. 2 વર્ષની જો સુપ્રીમ કોર્ટ સજા નહીં, ફરમાવે પણ તો હવે કાયદાનો automatically વિરોધ એટલા માટે છે કારણ કે આ વાતનો ભય છે કોંગ્રેસને. નહીં, ભય અમને છે જ નહીં, કારણ કે અમે એવા કોઈ કાર્યો કરતા જ નથી. કોંગ્રેસ જે છે અને વિપક્ષ જે છે એવા કોઈ કાર્યો ભ્રષ્ટાચારની અંદર ગળાડૂબ હોય તો એ વ્યક્તિને ચોક્કસપણે સજા થવી જોઈએ, કોંગ્રેસ માને છે, વિપક્ષ માને છે. પરંતુ ખોટા કાયદાઓ અને ખોટા જે છે કે આરોપો ઓકે સાથે પારસભાઈ, આજે તમે સીધા આક્ષેપો એક એવું જ કરી મિનિટ રહ્યા આપજો છે બેન, એક જ મિનિટ, જી એક જ પારસ. મિનિટ આપજો પીનલબેન, હું કહેવા માંગુ છું કે તમે જુઓ કે આ લોકો જે છે કે એમનો હસ્તક્ષેપ કેન્દ્ર સરકારનો ન્યાયતંત્ર સુધી પહોંચી ગયો છે. તેમના ભાજપના જ પ્રવક્તાઓ અને ભાજપ અને આરએસએસના સંચાલકોને ન્યાયાધીશ પદે એમણે નિમણૂક કરી છે. આપણે હમણાં જ મહારાષ્ટ્રની અંદર જોયું કે એમના ભાજપના જ પ્રવક્તાને એમણે ન્યાયાધીશ પદે નિમણૂક કરી છે. પછી ક્યાં વિશ્વાસ બેસે વિપક્ષને કે આ લોકો જે છે ન્યાય કરશે અને જે છે કે આવી રીતે વિપક્ષની ઉપર ખોટા આક્ષેપો નહીં મૂકે? એટલે ચોક્કસપણે જ્યાં સુધી બંધારણમાં રહી અને જેપીસી આ કાયદાને સમર્થન ના આપે ત્યાં સુધી આ કાયદાને થોપવાનો એ કેન્દ્ર સરકારને ઓકે ઓકે પારસભાઈ, ડોક્ટર કમલેશ, આપને કદાચ પ્રશાંતભાઈની પણ વાત સાંભળી અને પારસભાઈની પણ વાત સાંભળી. બીકોઝ મને ખબર હતી કે ઘણા સવાલો કદાચ બીજેપીને લઈને ઉભા રહેશે, એટલે હવે આપને આ સવાલ પૂછું કે જે પારસભાઈએ જે પ્રકાર આક્ષેપો લગાવ્યા છે કે ક્યાંક એ લોકોને એવું લાગે છે કે કાયદાનો દુરુપયોગ કે પછી જે કોઈ પણ સત્તા પર આવે કે વિરોધ પક્ષમાં હોય તેને ગમે તે રીતે જેલમાં ધકેલી દેવું અને ગમે તે રીતે જીત મેળવવી, ગમે તે રીતે સત્તા પર આવ્યા બાદ તેમની સત્તા પાડી દેવી, તેવા આક્ષેપો ભાજપ પર લગાવવામાં આવી રહ્યા છે. એટલા જ માટે આ બિલનો દુરુપયોગ ના થાય એટલે તેઓ વિરોધ કરી રહ્યા છે. કમલેશભાઈ. ચોક્કસ આજે ગુજરાતના પનોતા પુત્ર એટલે આદરણીય નરેન્દ્રભાઈ 5477 કરોડની લોકાર્પણની વાત લઈને ગુજરાત પધારી રહ્યા છે. ત્યારે આપણા જ પનોતા પુત્ર જે અમિતભાઈ, આ જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ખોટા કાયદાની ભોગ બન્યા છે. એ આપણા આદરણીય અમિતભાઈનો મિસયુઝ કરીને આ જ સરકારે એમને ભોગ બનાવ્યા હતા. હવે એ જ સરકાર આ કાયદો લાવી રહી છે. ચોક્કસ કોંગ્રેસના મિત્રોએ જે કાયદો લાવ્યો છે એમાં જે છટકબારીઓ હતી એ છટકબારીઓને વધારે એકદમ મજબૂત કરીને આ કાયદો લાવ્યા છે. એક હિડન પોઈન્ટ આમાં રહી જાય છે કે 30 દિવસની અંદર આદરણીય મંત્રીશ્રી હોય, પ્રધાનમંત્રીશ્રી હોય કે સીએમ હોય, જો 30 દિવસની અંદર એમને જામીન ન મળે તો એ પદ ઉપરથી દૂર થાય છે. એક વસ્તુ એ ધ્યાન રાખવું જોઈએ. નંબર 2, ગુજરાત કોંગ્રેસના મિત્ર એવું કહે છે કે 2 વર્ષ, અમે એમાં 5 વર્ષની સજા હોય. જે ગુનો એવો હોય કે જેની અંદર 5 વર્ષની ગંભીર જેલની સજા થઈ શકે એવા ગુનાઓની અંદર સીએમ કે પીએમ હોય એને આ પદ એની આપોઆપ રદ થઈ જાય છે. સૌથી વધુ તો એટલે એ લોકો ડર રાખી રહ્યા છે કે એમણે આ કાયદાનો ભૂતકાળમાં મિસયુઝ કર્યો હતો. આદરણીય અમિતભાઈ શાહ એનું ઉત્તમ ઉદાહરણ છે. અને આ મિસયુઝ હવે એમને એમ લાગી રહ્યું છે કે અમે જે મિસયુઝ કર્યો હતો એ હવે પછી કોઈ મિસયુઝ ના કરી જાય અને અમને સકંજામાં ના લઈ શકાય. અરે ભાઈ, આ પક્ષ કે વિપક્ષનો કોઈ પ્રશ્ન જ નથી. આ કોઈ એનડીએ કે યુપીએ નો કોઈ પ્રશ્ન જ નથી કે ઇન્ડી સરકારનો પ્રશ્ન નથી. આ માત્ર અને માત્ર મૌલિક નૈતિકતાનો પ્રશ્ન છે. કોઈ પીએમ, આદરણીય અમારા પીએમ જેલની અંદર રહીને અત્યારે વડાપ્રધાન તરીકેનું કાર્યકાળ સંભાળે અને કાર્ય રચના ત્યાં આગળ જેલમાંથી કરે, શું એ યોગ્ય છે? બિલકુલ નથી. સામાન્ય માણસ પણ સમજી શકે એવું છે. હવે મિસયુઝ થવાનો કે યુઝ થવાનો જે પ્રશ્ન છે એમાં મોટા ભાગે એવું છે કે જેમ પ્રશાંતભાઈએ કીધું એમ આગોતરા જામીન પણ મળી શકે છે જો ખોટું હોય તો. એ સિવાય ક્યાંક સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ એમને 30 દિવસની અંદર જજમેન્ટ પણ આપી શકે છે જામીનનું. અથવા તો આ કાયદાના કારણે ફાયદો એ થશે કે એ પણ કહી શકશે કે હું મંત્રી છું અથવા હું સીએમ છું કે હું પીએમ છું અને મને જો
30 દિવસથી વધારે મને જામીન નહીં મળે તો અત્યારે મારું પદ પણ ગુમાવવું પડશે. જો એ રજૂઆત કરશે તો કોર્ટ કે હાઈકોર્ટે ઝડપથી એનો નિર્ણય લાવીને કમલેશભાઈ, આ વાત તો બધા જ સમજી ગયા. જામીન પણ આપી કમલેશભાઈ, આ દેશે. કાયદો તો બધા સમજી ગયા, પણ કોંગ્રેસ જે વિરોધ કરી રહી છે તેના કારણ પર આપનું શું માનવું છે કે હવે જે કાયદાની વાત છે તેનો દુરુપયોગ કરીને કોંગ્રેસના લોકો જો કોઈ પણ વ્યક્તિ સત્તા પર આવે છે તો તેને જેલમાં ધકેલવામાં આવશે, સત્તા પાડવામાં આવશે તેવો ભય અને તેવી વાત અત્યારે કોંગ્રેસ કાં તો આક્ષેપ કર્યો કાં તો ભય કર્યો, જે તમને ઠીક જો સત્તા પાડવાનો વિષય જ નથી. આ કાયદાની અંદર જે ત્રુટક બારીઓ હતી એનો મિસયુઝ કરીને જે દિલ્હીના મુખ્યમંત્રીશ્રીએ કે બીજા જણે લોકોએ મિસયુઝ કર્યો અને જેલમાં રહીને જ સરકાર ચલાવી અને એના કારણે પ્રજાને હાલાકી થઈ. ચોક્કસ એ લોકો ત્યાં સુધી રાજીનામું ન આપ્યું કે જ્યાં સુધી એમને એમ લાગ્યું કે હવે ફરીથી સરકાર પણ પોતાની નહીં બને અને ના બની દિલ્હીમાં, તો ત્યારે એ લોકોએ રાજીનામું આપ્યું. એટલે ચોક્કસ જ્યારે જે લોકો પદનો ગેરવહીવટ કરે છે અને ગેરવહીવટ કરીને એ ગેરઉપયોગ પોતે કરી રહ્યા છે એમને ડર પોતાનો જ લાગે છે. ચોરને જેવું લાગે છે પોતાના ઘરમાં ચોરી થઈ જશે. આપણી પાસે એમ તો ઉદાહરણમાં આપણે કોંગ્રેસે સભાજી તો અરવિંદ કેજરીવાલ પણ છે આપણી પાસે ઉદાહરણમાં, એમના પણ આવા જ આક્ષેપો હતા. પ્રશાંતભાઈ શું કહેશો? અને હવે કોંગ્રેસ જે વાત કરી રહી છે, જે ભયની વાત કરી રહી છે, તેના પર આપનું શું માનવું છે? અને એની સાથે સાથે અરવિંદ કેજરીવાલની સ્થિતિ જ્યારે એવી થઈ કે આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓ સાથે જ્યારે બન્યું ત્યારે એ લોકો પણ આજ આક્ષેપ કરી રહ્યા હતા. જેલ સુધી જવું એક અલગ મેટર છે અને જેલમાં પછી લાંબો ગાળો 30 દિવસથી લઈને 2 વર્ષ સુધી એક અલગ વસ્તુ છે. અરવિંદ કેજરીવાલ ઉપર આક્ષેપો થયા, મનીષ સિસોદિયા ઉપર આક્ષેપો થયા, હું કહું છું ગંભીર આક્ષેપો અને કદાચ ખોટા આક્ષેપ થયા, કદાચ કોર્ટ આગળ. અને બીજું એમાં છે પ્રૂવ અનલેસ ગિલ્ટી, એટલે જ્યાં સુધી એ ગિલ્ટી પૂરું ના થાય ત્યાં સુધી એ વ્યક્તિને તમે દોષિત જાહેર ન કરી શકો. પણ એ જે આ ખોટી રીતે લઈ ગયા જેલમાં, એટલે જે પારસભાઈ જે કહે છે કે 2 વર્ષ સુધીનો કાયદો, હવે કોઈ પણ મંત્રીની એટલે કે ધારાસભ્ય હોય કે સંસદ સભ્યની એક ટર્મ 5 વર્ષની હોય, એમાં 2 વર્ષ કરતા વધારે જો એ જેલમાં રહે તો એનું સંસદ સભ્ય પદ અથવા ધારાસભ્ય પદ એને ગુમાવવાનો વારો આવે. જે રાહુલ ગાંધી ઉપર પણ રાહુલ ગાંધી સાથે છે કંઈક બનવાનું હતું. જી એની ઉપર થવાનું હતું. એટલે એ એનું પદ જ જતું રહે. પદ જતું રહે એટલે બાય ડિફોલ્ટ મંત્રી પદમાંથી પણ બાય ડિફોલ્ટ જતા રહે. પણ 2 વર્ષ સુધીનો ગાળો એવો છે કે જેમાં પ્રજાને હાલાકી ભોગવવી પડે પ્રતિનિધિ વગર. એટલે એ ખાંચો છે 30 દિવસનો કે 30 દિવસ કરતા વધારે જો હોય તો એટલીસ્ટ તમે તમારી ઓફિસ છોડી દો. માનો તમે મંત્રી છો કે મુખ્યમંત્રી છો, એ તમે ઓફિસ છોડી દો. પછી 30 દિવસ પછી વધારે રહો તો તમને એવું નથી કહેતા કે તમે ધારાસભ્ય પદે કે સંસદ સભ્ય પદે રાજીનામું આપો. એના માટે 2 વર્ષનો કાયદો લાગુ પડશે કે 2 વર્ષ કરતા વધારે રહેશો તો જ તમારું સંસદ સભ્ય પદ નાબૂદ થશે. ધારાસભ્ય પદ કે સંસદ સભ્ય પદ 30 દિવસ તમને 31મા દિવસે જામીન મળી જાય અને તમે બહાર આવી જાઓ તો તમારા પદને કશું થવાનું નથી. એ રીતે પ્રશાંતભાઈ, કોંગ્રેસનો વિરોધ કેટલો યોગ્ય લાગે છે આપને? મેં તમે એ જ કીધું કે મારે આમાં હું પોતે હજી લોજિક શોધી રહ્યો છું વિરોધનો. મેં શું કીધું, હું રાહુલ ગાંધી જે અદાણીના મુદ્દે વિરોધ કરે, આપે જે લોજિક પૂછ્યું જેનો જવાબ પારસભાઈ આપ્યો પ્રશાંતભાઈ, એમણે કહ્યું કે એમને લાગે છે કે આ જે કાયદો છે તેનો દુરુપયોગ કરશે. એટલે એમનો આક્ષેપ છે કે ભાજપ એમના નેતાઓને આવી રીતે ફસાવશે કે તેઓ 30 દિવસ પછી પણ બહાર ના આવી શકે, સત્તા કદાચ ગુમાવવી પડે, એટલે એમને ભય છે. એમને છે કે આ ભ્રષ્ટાચાર થશે. હું એ જ કહું છું કે અત્યારે એમને એવી કોઈ ભીતિ છે આવનારા સમયમાં થવાનું છે? કારણ કે અત્યારે આમ જોવા જાવ તો એક પણ નેતા, એક પણ મુખ્યમંત્રી, મંત્રી કે પ્રધાનમંત્રી, કોઈ ઇવન રાજ્યનો લઈ લો આપણે, જ્યાં માનો કે તેલંગાણામાં કોંગ્રેસની સરકાર, કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર, બીજા કોઈ રાજ્યમાં બીજી સરકાર છે, એનડીએની નથી, તો ત્યાં એવો કોઈ મંત્રી જેલમાં છે કે જેમાં ભીતિ હોય કે એમને કઢાવવાનો પ્રયત્ન થતો હોય? તો આ વિરોધ નથી. હજી તમે સમજો, મને એવું લાગે છે કોંગ્રેસનો બી અંદર ખાને એક એવી ભીતિ કે આનો દુરુપયોગ સરકાર આગળ જતા કરવાની છે અને એટલા માટે જ આ કાયદો લઈ રહે. દરેક કાયદામાં આ રીતે જ આપણે એ જોવામાં આવે છે કે અત્યારની સરકાર જે કોઈ કાયદો વિચારે એ માત્ર વિપક્ષને હેરાન કરવા, સત્તાનો દુરુપયોગ કરવા માટે કરે છે. એટલે આનો વિરોધ કરીને આ બિલને, બધા બિલને અટકાવવું જોઈએ. વિપક્ષનો એક આ કાયદેસરનો એક દર વખતનો એક પ્રયત્ન હોય છે કે કોઈ પણ બિલ અટકવું જોઈએ. જે બિલ પાસ થશે માત્ર અમારી ઉપર જ બેકફાયર થવાનું છે. એ ભીતિના હિસાબે જ આ વિરોધ છે. બીજો કોઈ વિરોધ ક્યાંય મને દેખાતો નથી. વિપક્ષ છે એ હોવાનો એક પુરાવો ક્યાંક તો આપવો પડે, એટલે માત્ર બિલનો વિરોધ કરવો.
નહીં, એટલે એ જ કહું છું, ખાલી સંસદમાં હોબાળો કરવો, કોઈ પણ વિરોધનો બિલ કરવો એ વિરોધ પક્ષની ભૂમિકા નથી. જે આપણે કહીએ સકારાત્મક ભૂમિકા, તો તમે જ્યારે બી માનો કે તો પછી પેટ્રોલ ડીઝલના ભાવના લઈને કેમ અત્યાર સુધી વિરોધ ના જોવા મળ્યો આપણને? કેમ ગેસનો બાટલો આમાંથી કોઈએ નથી ઊંચક્યો હજી સુધી? કેમ પેટ્રોલ પંપ? એટલે પારસભાઈ પાસેથી જવાબ આપણે મેળવી લઈએ. પારસભાઈ, શું કહેશો? હજી સુધી પણ નિષ્ણાતોને પણ એક કોઈ પ્રોપર કોઈ ટેકનિકલ રીઝન નથી લાગી રહ્યું આમાં કે શા માટે વિરોધ કરવામાં આવી રહ્યો છે. પારસભાઈ. જી પિનલ મેડમ, એટલા માટે જ કોંગ્રેસના પ્રવક્તાઓ ટીવી ડિબેટમાં આ નિષ્ણાતોને જે ઝંઝોડી રહ્યા છે. મેં તમને અગાઉ બી કીધું કે જે મહારાષ્ટ્રમાં ભાજપના પ્રવક્તા જે છે એને જે છે કે તે હાઈકોર્ટના જજ બનાવવામાં આવ્યા. તમે હમણાં જોયું કે લગભગ 4 થી 5 જે નિવૃત્ત જજ હતા સુપ્રીમ કોર્ટના અને આરએસએસ ની વિચારધારા વાળા હતા, તેમણે પાછળથી જે છે કે તેમને પ્રમોશન આપવામાં આવ્યું, બરાબર છે, અને એમણે ભાજપ બી જોઈન કર્યું. અને જ્યારે બી સુપ્રીમ કોર્ટે ભાજપ તરફી ચુકાદો નથી આપ્યો અને એમની ટીકા કરી છે, ત્યારે તેમના જ સંસદ સભ્યો અને ધારાસભ્યોએ જે છે એ સુપ્રીમ કોર્ટને લાલ આંખ બતાવી છે કે તમે આ વસ્તુ ના કરી શકો, રાષ્ટ્રપતિને હુકમ ના આપી શકો કે તમે આટલી સમય મર્યાદાની અંદર જ બિલ પાસ કરવાનું. તમે જે છે રાજ્ય, એક જ મિનિટ, પૂરી વાત સાંભળી લેજો બેન, પછી તમે પારસભાઈ આવજો. કમલેશભાઈ, ફરી એક વખત એ જ આક્ષેપ અમને લગાવ્યા છે કે ભાજપના જ પ્રવક્તાને ન્યાયાધીશ બનાવવામાં આવ્યા અને ક્યાંક સુપ્રીમ કોર્ટ સુધીના આક્ષેપો, એટલો ભ્રષ્ટાચારનો આક્ષેપ ભાજપ પર હવે વારંવાર લગાવવામાં આવતો હોય છે. કમલેશભાઈ, બહુ જ સંક્ષિપ્તમાં જવાબ આપજો. વારંવાર આ રીતના આક્ષેપ પર આપનો. કોંગ્રેસની સરકાર તમામ ભ્રષ્ટાચારો અને જે પણ આરોપો અત્યારે લગાવી રહી છે એ લોકોએ કરી ચુક્યા છે અને એમાં અમારા નેતાઓ નિર્દોષ છૂટી ચુક્યા છે. અને એ જ નેતાઓ અત્યારે જે પ્રશાંતભાઈ આપણા કોંગ્રેસના મિત્ર કહી રહ્યા છે કે ભાઈ તમે કેટલા ન્યાયાધીશોને રિટાયર થયા પછી ચૂંટણી કમિશનરના એ લોકોએ જજને નિમણૂક કરી એવું લાગી રહ્યું છે કે હવે અમારી જોડે સત્તા આવવાની નથી અને સત્તા નહીં આવે ત્યારે સૌથી વધારે તો એનડીએના અત્યારે ધારાસભ્યો છે, એનડીએના મંત્રીઓ છે, એનડીએના સીએમ છે, એનડીએના પીએમ છે. તો ડર હોવો જોઈએ તો એમને હોવો જોઈએ, કોંગ્રેસને કેમ ડર હોવો જોઈએ? એ જ નિશંક રીતે પોતાનું બિલ ફાડી નાખે. આ ચૂંટાયેલી સરકાર બિલ મુક્ત અને એનું ફાડી નાખે. એક જ સવાલ પૂછવા માંગુ છું મેડમ. પિનલ મેડમ, હું સવાલ એ પૂછવા માંગુ છું કે પ્રાંતિજના ધારાસભ્ય જે છે આપણા ગુજરાતના, એના ઉપર 3 વર્ષથી જે છે એક બેન દ્વારા બળાત્કારનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે, બરાબર છે, તે પ્રાંતિજના ધારાસભ્ય બી નથી બદલાયા અને એમની ધરપકડ બી નથી કરવામાં આવી. તો શું પ્રાંતિજનો જે છે કે ત્યાંના જે ધારાસભ્ય એક કામ નથી કરતા, તો કેમ તમે એના ઉપર કોઈ એક્શન નથી લેતા? કેમ એક્શન નથી લેતા તમે પ્રાંતિજના ધારાસભ્ય ઉપર? 3 વર્ષથી એ ધારાસભ્ય ફરાર છે, 3 વર્ષથી ધારાસભ્ય ફરાર છે અને વિધાનસભામાં આવતા નથી. આરોપ લગાવ્યા છે ત્યાં તમારા મોઢામાં મગ કેમ પડી જાય છે? હોવા જોઈએ તમારી જે કાયદાઓ છે તમારા સરખા હોવા જોઈએ. કમલેશભાઈ, બધાની માટે નિયમો અને કાયદાઓ સરખા હોવા જોઈએ. જ્યારે કોંગ્રેસ કોઈ સવાલ ઉભો કરે, જ્યારે આપ કોઈ કાયદો લાવો ત્યારે નિયમોની વાત હોય ત્યારે બધાની માટે સરખા હોય. અને જો આ નિયમ ધારાસભ્ય 3 વર્ષથી ફરાર છે, ભાજપના ધારાસભ્ય છે, ત્યાં આગળ કોઈ કાર્ય થયું નથી અને કાર્યાલય 3 વર્ષથી બંધ છે. પૂછો વિશ્લેષક સાહેબને કે 30 દિવસથી કાર્યાલય બંધની વાતો કરે છે. પ્રાંતિજમાં 3 વર્ષથી ધારાસભ્યનું કાર્યાલય બંધ છે, કાર્ય થતા નથી. કેમ ત્યાં મોઢા ચૂપ છે તમારા? ભાઈ તમે વિચારો, તમારા મોઢા ચૂપ છે ત્યાં? હરીશ સાલ્વેજી જે છે એડવોકેટ જનરલ, એમણે પણ કીધું છે કે કોઈ પણ વ્યક્તિ જો 30 દિવસ સુધીની અંદર જામીન ન મેળવી શકે, સુપ્રીમ કોર્ટ છે, હાઈકોર્ટ છે, એ તો તટસ્થ રીતે એમનું કામ કરશે ને. ઉભા થયા છે પરંતુ સમય ઓછો છે અને એટલા માટે મારે ચર્ચાને અહીંયા સમાપ્ત કરવી પડશે.
તો માફ કરજો, અત્યારે જે પ્રકારે ચર્ચા કરી છે પક્ષ અને વિપક્ષ સાથે, જ્યારે પણ વાત કરવામાં આવે ત્યારે ઘણા સવાલ રહી જતા હોય છે અને ઘણાના જવાબ ખરેખર મળી જતા હોય છે, પરંતુ આજે પણ જે પ્રકારની વાત કરી, બિલનો વિરોધ શા માટે થઈ રહ્યો છે, કોંગ્રેસ કેમ કરી રહી છે અને ભાજપ શા માટે તેનો વિરોધ કરી રહી છે, તેના વિશે ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ આક્ષેપ પ્રત્યાક્ષેપોની વચ્ચે ઘણા સવાલો કદાચ અધૂરા પણ રહી ગયા છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.